અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા। ચિત્ર સ્પર્ધા અને રીલ્સ કોમ્પિટિશનના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। સુરત શહેર સાયબર સેલ અને સંસ્કાર ભારતી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સાયબર સંજીવની 3.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવાઓ અને વિદ્યાર્થીઓમાં સાયબર સજાગતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા અને રીલ્સ કોમ્પિટિશનનું આયોજન કરાયું, જ્યાં યુવા પ્રતિભાઓએ સાયબર સિક્યુરિટી અને ડિજિટલ સલામતી વિષય પર તેમની સર્જનાત્મકતા રજૂ કરી હતી। વિજેતાઓને પુરસ્કાર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા। આ અવસરે સુરત પોલીસ કમિશનર હાજર રહ્યા હતા અને સાયબર સિક્યુરિટી વિશે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું। તેમણે યુવાનો અને નાગરિકોને સાયબર હેકિંગ, ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ સલામતી અંગે સજાગ રહેવા अनुरोध કર્યો હતો। सूरत शहर में साइबर क्रिमिनलों के अगेंस्ट जो मुहिम चलाई जा रही है, उसमें साइबर संजीवनी 3.0 का 9 सितंबर के दिन से स्टार्ट किया गया, जिसमें अलग अलग प्रतिस्पर्धा की जाती है, अलग अलग प्रकार के कार्यक्रम किए जाते हैं, लोगों को जोड़ा जाता है, बच्चों को जोड़ा जाता है, स्कूल के बच्चे, कॉलेज के लोगों को जोड़ा जाता है, पब्लिक को जोड़ा जाता है। उस तरह से हम लोगों ने बीच में एक चित्रकारी के माध्यम से जो बच्चे हमारे क्या सोचते हैं साइबर क्राइम के बारे में और वो क्या सजेस्ट करते हैं कैसे इनसे बचा जाए, उसको एक हम लोगों ने कंपटीशन किया, जिसमें 700 बच्चों ने काफी अच्छी क्वालिटी के जो उनके जो थॉट था उन्होंने चित्र बनाए, जिसमें आज उसमें अलग अलग कैटेगरी में हम लोगों ने उनको इनाम भी दिया जो है। और उसके अलावा रील्स बनाने की भी कंपटीशन रखी थी, जिसमें कुछ 34 जितने पूरे राज्य में अलग अलग प्रकार के रील्स आए थे साइबर क्राइम के बारे में। उन्होंने एक ड्रामेटिक उसमें फॉर्म में बना के भेजा था कि इस तरह से साइबर को जो चीटर्स होते हैं इस तरह बोलेंगे तो हमको क्या करना चाहिए। સાયબર સંજીવની 3.0 અંતર્ગત વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઓનલાઈન ઠગાઈ, પાસવર્ડ સુરક્ષા, ફિશિંગ, ડિજિટલ ગુના અને તેના નિવારણ અંગે માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયબર સજાગતા લાવવા અને ડિજિટલ સેફટી સુધારવા માટે પ્રેરિત કરવાનું છે।